મિત્રો જો આવા ખમણ જેવા ઢોકળા બનાવવા હોય ને આમ દબ્બોતર પોચા રૂ જેવા લાગે અને ઘરમાં નાનાથી માંડીને બધાય ખાઈ શકે એવા મોળા અને ખાટા કાંઈ ન ઘટે એવા ઢોકળા બનાવવા હું તમને માપતાલ તમને બધું કહીશ. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો સૌથી પહેલાં આપણે તપેલીમાં થોડું મીઠું નાખીને તેની અંદર ખાટી છાશ નાખી દેવાની. એની અંદર આપણે ચણાનો લોટ નાખી દેવાનો. તમે જોઈ શકો છો. અને 2 થી 2.5 કલાક જેટલો આથો આવવા દીધો. ત્યાર પછી તેની અંદર હળદર મીઠું નાખીને હલાવી દીધું હતું. ત્યાર પછી તેની અંદર ઈનો નાખી દેવાનો છે. અને ઈનો નાખો અને આની સાથે ટાટાનો આપણે સોડા પણ નાખી શકો છો, જેથી કરીને ફૂલવામાં બહુ સરળતા રહે. તમે જોઈ શકો છો મિત્રો. પછી તે બધાય આપણે મસાલો જે નાખ્યો ઈનો અને ટાટાનો સોડા 2 હારે નાખી શકો. ત્યાર પછી એની અંદર લીંબુનો રસ નાખી દેવાનો, એટલે તે બધાય ફૂટી જાય અને એકદમ જાળીદાર પોચા નરમ બને. અને ભાઈ આવી રીતના આપણે ઢોકળીઓનું કરવા પાણી મૂકી દીધું હતું. ત્યાર પછી તેની અંદર આપણે આ થાળી ભરીને મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે થાળી મુકાઈ ગઈ છે અને પોચા રૂ જેવા બનાતા. મિત્રો વિડીયો સારો લાગે ને તો નાનકડી લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને હું તમને નવા વિડીયો બતાવતો રહીશ. તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે ઢોકળિયામાં મૂક્યા હતા, તેની અંદર ચાકુ ભરાવીને જોઈ લેવાનું. ચાકા હારે જો લોટ ચોંટી જાય તો કાઢવું હોય તો એને થોડી વાર માટે ચડવા દેવાનું. ત્યાર પછી મિત્રો આપણે ઢોકળા કમ્પ્લીટ ચડી ગયા, એને કટ કરી નાખ્યા અને જોઈ શકો છો આમ ખમણ જેવા આમ જાળીદાર બનાતા, કાંઈ ન ઘટે એવા. મિત્રો આ ચટણી તૈયાર કરું છું, આ વઘારમાં ઉપયોગ કરવાની છે. આપણે સૌથી પહેલાં મોરસ લીધી હતી, તેની માલપા આપણે કોરી ચટણી નાખી દેવાની. લસણવાળી પણ ચાલશે. ત્યાર પછી ગરમ મસાલા પાવડર એમાં નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું અને આપણે લીંબુનો રસ પણ એની અંદર નાખી દેવાનો, કારણ કે વઘારમાં ઉપયોગ કરવાનો છે. વઘાર માટે મરચાં કટિંગ થઈ જશે. આપણે એક તપેલીની અંદર વઘાર કરવા માટે મૂકી દીધું છું. રાઈ જીરું, આખું જીરું નાખી દેવાનું અને વઘાણી નાખી દેવાની. ત્યાર પછી મિત્રો ધાણા નાખવાના ભૂલતા નહીં. આખા ધાણા ફાડા કરીને નાખી દેવાના. મરચાં નાખીને આપણે જે ચટણી બનાવી હતી ને તેને મોરસ વગાડી જાય ત્યાં સુધી હલાવવાની, એટલે આપણે આમાં નાખી દેવાની વઘારની અંદર. એટલે ચટણી મિત્રો એવી રીતની બનાવશો ને કાંઈ ન ઘટે એવી બને. હા, અને વિડીયો મિત્રો ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમને ભૂલાઈ ન જાય. ત્યાર પછી બધું હાઈ ક્લાસ હલાવી નાખવાનું અને કમ્પ્લીટ છે આપણા ઢોકળા. તમે જોઈ શકો કાંઈ ન ઘટે એવા બનાતા મિત્રો. ટેસ્ટ હાઈ ક્લાસ આવે. તમારા ફ્રેન્ડને વિડીયો શેર